તો શું કહેવાલી વેલકમ બેક. તો શું કહેવાલી વેલકમ બેક ટુ અનધર વિડીયો. આવી ગયા હતા એક નવા વિડીયો સાથે. નવું કામકાજ, જલસાવાળું કામકાજ તો ઠીક. કાલે મેં વિડીયો બનાવ્યો હતો કે લગાવું છું. એક કટ મારી પણ દીધો અને આ બીજો કટ અહીંયા ઘુસાડીને કટ માર્યો. 10 mm કાપ્યું. હવે 10 mm કાપી આના આજના દિવસની અંદર ઉતારી લેવાનું. હવે મને અહીંયા જે વસ્તુ ખટકી રહી છે ને અમુક લોકોની, એ હું તમને કહું. આ વસ્તુ હવે ઉતારી લેવાની. કંપનીમાં તમે જોઈ શકો ચારે બાજુ ઢગલે ઢગલા, બરાબર. અંદર બધી બાજુ ઢગલે ઢગલા, મતલબ કે ઓલમોસ્ટ કામ બનાવવાનું પડેલું હોય, બરાબર. હવે આ જે ભાઈ સાહેબ ને એમના એક હાથમાં હે ને લાડવો જોતો હ, કાજુ કતરી એ જોતી હે, બધું મતલબ કે ખાઈ જ લેવું હોય, બરાબર. હવે આ કામને મૂકી દેશે અને એક બીજું કામ ને આ રીંગો એ લગાવવાની થશે, બરાબર. એવું કેમ કે આ કંપનીવાળો ફોન કરશે ને તો એમ કહેશે કે તમારું કામ ચાલુ હોય. એવું હશે તો એ અત્યારે ફોટા વિડીયો પાડી લેશે અને એ મોકલી દેશે અને આને ઉતારી લેશે. ત્યાં સુધી પેલું કામ લગાવશે, એમાં થોડુંક કામ કરશે, એ પછી આ સીએનું કામ લગાવશે. એટલે એક આરે 3 કંપનીને હેન્ડલ કરશે. 3 કંપનીને ઠોકું બનાવશે કે તમારું જ કામ ચાલુ હોય, તમારું જ કામ ચાલુ હોય, તમારું જ કામ ચાલુ હોય. આની અંદર હેરાન થાય તો આ જે માણસો એ લોકો ઘડીકમાં આનું સેટિંગ, ઘડીકમાં આનું સેટિંગ, ઘડીકમાં ઓલાનું સેટિંગ, આમાં આખું રહી જવાનું. અને અમને કંટાળો આવે કે આ એક કામ બનાવી લેવામાં શું વાંધો આવે. એક આખું કમ્પ્લીટ કરી લો, પછી આ કમ્પ્લીટ કરો, પછી આ કમ્પ્લીટ કરો. આવું થાય ને એટલે હવારમાં ને મગજ ખરાબ થઈ જાય અને આખો દિવસ ખરાબ થઈ જાય કે હવે કશું કામ જ નહીં કરવું. અને એક ટાઈમ એવો આવે ત્યારે આખું કંપની જ ગમવાની બંધ થઈ જાય, અહીંયા જ કામ નહીં કરવું એવું થઈ જાય. આ એક આરે બધા લાડવા ખાવા જાય ને, 5 આંગળીઓ નહીં પણ આખો હાથ ઘીમાં નાખવા જાય ને ત્યારે આ પ્રોબ્લેમ આવે. ચલો કંઈ વાંધો નહીં, અમારે તો રોજનું અપડેટ આપતો રહીશ. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર આવા ખરાબ મૂડ સાથે. કામ કરવાનું. અત્યારે સવારના 10 વાગી રહ્યા, 8:30. આવતા વેત જ વિડીયો બનાવ્યો કેમ કે ઓલા જે ભાઈ ને એ ભાઈ વહેલા આવીને મશીન ચાલુ કરી દીધું મારું. કંઈ વાંધો નહીં, ઘડીકમાં ઓલું લગાવવાનું થશે, ઘડીકમાં ઓલું લગાવવાનું થશે, બધી કંપનીઓને સાચવવાનું થશે. એમાં અમારે રહી જવાનું, ચલાવવાનું અમારે. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ટેલ ધેન ટેક કેર. મોજ કરો તમે લોકો, મોજ કરાવતા રહો બીજા બધાને. મળીએ. જય હિન્દ, જય ભારત.